નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નસવાડી જૂથ ગામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણીમાં સુભાષભાઈ પંડ્યાની બિનહરીફ વરણી થઈ। નસવાડી જૂથ ગામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1 ફોર્મ પરત ખેંચતા સુભાષભાઈ શાંતિલાલ પંડ્યાને બિનહરીફ થયા, જેમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, ચૂંટાયેલા યુવા સરપંચ મેહુલભાઈ તડવી તથા ચૂંટાયેલા સભ્યો સહિત ગામના આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા અને સુભાષ પંડ્યા સતત 7મી વખત ડેપ્યુટી સરપંચ તરીકે પદભાર સંભાળ્યો હતો। હવે ગામનો વિકાસ કરી પ્રજાના દિલ જીતવાનો મોકો ફરી પ્રાપ્ત થયો છે। ગામનો વિકાસ સારો કરે તેવી આશા સાથે ફુલાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। ઓકે, કરવામાં એક બાઈક હતી તમારી નસવાડી ગ્રામ પંચાયતની પીએમસી, તેમાં કેવી સફળતા? ખાસ તો આઝાદી પછી નસવાડીમાં મિલીજુલી સરકાર ચાલતી હતી પહેલાં, એટલે અમે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર, ભાજપના મેન્ડેટવાળી સરકાર અમે લાવ્યા અને નસવાડી ગામનો જે વિકાસની વાત છે, સુભાષભાઈએ કીધું એમ આ બધા સાથે મળીને સારું કામ, સારો વહીવટ આપવાનું કામ આ બોડી કરવાની છે। એમાં મારું તારું કંઈ જોવાની નથી અને ચોખ્ખો વહીવટ, સારું કામ, સારો સીસી, સારી ગટર, સારી વ્યવસ્થા કરવાની છે। મારું તારું કોઈ કરવાના નથી। આ ભાજપની ચૂંટાયેલા બધા અમારા સભ્યો છે, સરપંચ અને અમારા એક તો અનુભવી સરપંચ, ડેપ્યુટી સરપંચ આપ્યા છે, ભામાસા અને આપણા ગ્રીષ્મા વિતામાં એની ભૂમિકા એ ભજવશે કે નસવાડીનું સારું કામ થાય। નસવાડીની પ્રજાની લાગણી છે કે સારું કામ થાય, સારો વહીવટ બને અને સારા રસ્તા બને, સારી ગટરો બને, સારે પ્રજાને સારું પીવાનું પાણી મળે। એ મુખ્ય મુદ્દો આ ચૂંટાયેલી પાકનો રહેશે અને એને કંઈ ખૂટતી કરી હોય તો ધારાસભ્ય પૂરક બનવાની જવાબદારી હું લઉં છું। બીજી વાત, આગળની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો આવી રહી છે, આ કબજે કર્યા પછી એપીએમસી જે તમારા નિશાના પર શું છે? અરે એપીએમસી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, અમે આટલા બધા ગામે ગામ સારા કામ કર્યા અને કરવાના છે અને થઈ રહ્યા છે અત્યારે, એટલે કોઈ વિસદ થતો નથી। ગઈ વખતે બી કોંગ્રેસમાંથી હું એકલો ધારાસભ્ય બન્યો, બધું સામે જ હતું, છતાં પણ તાલુકા પંચાયત ભાજપની બની અને 5માંથી 4 જિલ્લા પંચાયત અમે લાવ્યા હતા અને હજુ બી કામો એટલા બધા ગામે ગામ થઈ રહ્યા છે। મોદી સાહેબ અને નાના પંચ હોય સરપંચના ખાતામાં અને આ ધરતી આંબા હોય, આ બધું કામ ઉપર દિલ્હીથી બધું આવી રહ્યું છે। ભૂપેન્દ્રભાઈની સરકાર પણ ગ્રાન્ટોની બાબતો બધું કામ કરી રહી છે, એટલે લોકોને ભરોસો છે ભાજપમાં અને આ કામ બધું થવાનું છે। ભારત માતા કી જય। આજે તમારી કઈ ટર્મ છે ડેપ્યુટી સરપંચ માટે અને આજે ચૂંટણી છે, કેવી રીતના સંપર્ક છે? સૌ પ્રથમ મારા પિતાશ્રી 1975થી 1990 સુધી સરપંચ તરીકે, ત્યાર પહેલાં 1963માં તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ હતા। મારી ટર્મ 1992થી આવ્યો, એટલે આ હમણાં 2025થી મારી આ 7મી ટર્મ છે અને હું આશા રાખું છું કે ભાઈ શ્રી મેહુલ છે એ મારો રેકોર્ડ તોડે અને તમામ સભ્યો મારો રેકોર્ડ તોડે એવી હું આશા રાખું છું। હવે આજે હમણાં જે ચૂંટણી થઈ, ખૂબ ચૂંટણી લડ્યા આપણે, ચૂંટણી ખેલ્યા છે, લડ્યા નથી। આપણે ચૂંટણી ખેલ્યા છે, પણ આ ચૂંટણી એવી ખેલ્યા છે કે લોકોને તમામ ઉમેદવારો હારેલા અને જીતેલા યાદ રહી જશે કે આ ચૂંટણી શું છે। કારણ કે મેં હમણાં જ અભ્યાસીને કહ્યું કે ધારાસભાની ચૂંટણી લડવી હારી, લોકસભાની ચૂંટણી લડવી હારી, પણ આ વોર્ડના પંચાયતની ચૂંટણી લડવી બહુ જ ખરાબ। બોલો, હવે વિકાસ કેવી રીતના કરશો? અનેક સમસ્યાઓ છે, સફાઈ કામદારના પગારની અનેક સમસ્યાઓથી લોકોને વચનો પણ આપ્યા છે, તો આગળની રણનીતિ શું?
આગળની રણનીતિ એવી છે કે પહેલાં મેં હમણાં જ કહ્યું આભાર વિધિમાં કે હવે કોઈ વિપક્ષ નહીં હોય. હવે એક જ પક્ષ હશે તે વિકાસનો પક્ષ હશે અને આપણી સાથે માન્ય ધારાસભ્ય શ્રી સાહેબ છે એટલે અનેક જે પ્રશ્નો છે આપણા જે આપણે સરળતાથી એનો ઉકેલ લાવી શકશું. મેઇન પ્રશ્ન સફાઈનો છે, ગટરોનો છે. મેં ગટરની વાત કરી કે ભૂગર્ભ ગટર આપણે અહીંયા થયેલી છે. હવે એ ગટરનો આપણને સરકારશ્રીએ દર વર્ષે 5 લાખ રૂપિયા આપવાનું કહ્યું મેન્ટેનન્સ માટે. 2 જ વર્ષ આપ્યા અને પછી સરકાર એ આપવાનું બંધ કરી દીધું. પણ હાલમાં જ વિડીયો સાહેબ આવ્યા હતા, બધી સર્વે કરાઈ છે અને એમને આખો એક રિપોર્ટ મોકલ્યો છે કે આ ભૂગર્ભ ગટર ચાલુ કરવા માટે આટલા પૈસા જોઈશે. એટલે એ રિપોર્ટ સરકારમાં ગયો છું. હું અભયસિંહભાઈને વિનંતી કરું છું કે આ જે રિપોર્ટ મુજબ એ રિપોર્ટમાંથી થોડા ઘણા પૈસા આવશે તોય કામ ચાલુ થઈ જાય, આપણે ગટર ચાલુ થઈ જાય. બીજી વાત છે કે ચૂંટણીમાં વચન આપ્યું તો સફાઈ કામદારોને ડબલ પગાર કરી આપવાનું શું કરતા હવે? કોને આપ્યું છે મને ખબર નથી. હવે મેં વિકાસના નથી આપ્યું વચન. મેં અંગત રીતે મેં નથી આપ્યું. સુભાષ કાકા, વિકાસના કામોમાં ટેન્ડર પ્રક્રિયા આવશે કે સભ્યોને ડાયરેક્ટ કામ આપવામાં આવશે? હવે એમાં જો 5 લાખ સુધીનું કામ કોઈ સભ્યને ઇજારો આપવામાં આવતો નથી. પંચાયત જાતે જ કરતી હોય. ચોપડા ઉપર કંઈ એવું બતાવડે ને કે ભાઈ આ સભ્યને ટેન્ડર પ્રક્રિયા આવશે કે નહીં? 5 સરકારના લાખના ધારાધોરણ જે કંઈ કામો હશે, 5 લાખ રૂપિયાની ઉપરના જે કંઈ કામો હશે એને ટેન્ડર પદ્ધતિથી આપશે. 5 લાખની ઉપર ના હોવો જોઈએ. સરકારનો નિયમ બસ સરકારનો નિયમ છે. ડેપ્યુટી મેયરની આરબી હતી. એમાં અમારા સભ્ય તરીકે વોર્ડ નંબર 2 ના સુભાષભાઈ પંડ્યા બિનહરીફ ચૂંટાયા છે અને તમામ બારે બાર હવે કંઈ એવું નથી રહ્યું કે બારે બાર અમે ભેગા થઈને સાથે મળીને નસવાડીનો વિકાસ કરવાના છે અને કરીશું. સફાઈ પ્રશ્ન હશે તો અમે પબ્લિકનો બી રાય લઈશું. અને સફાઈ કામદારનો પ્રશ્ન તમે પૂછો છો હમણાં કે અમે એવું નથી એમને કીધું કે પગારમાં એવું કીધું છે કે વધારીશું, પણ તમારી કામગીરી જોઈને વધારીશું. કે પબ્લિકનો ઓપિનિયન એવો આવે છે કે કામગીરીમાં એ લોકો એટલે પગાર એમનો થોડો પ્રોબ્લેમ છે એ આવી જશે, 1-2 દિવસમાં થઈ જશે. પણ પછી પબ્લિક એમનું કામ જોઈશું અને પછી અમે દરેક કર્મચારીને પગાર વધારે બી હશે એ પ્રશ્ન પછી એ વસ્તુ જોઈને અમે કરીશું.